રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરામાં વરસાદી માહોલ છે। ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં પણ વરસાદી માહોલ છે। જિલ્લા પંચાયત ચોક, માલવીયા ચોકમાં પણ વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। બસ સ્ટેશન, રેસકોર્સ, રિંગ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે। સામાન્ય વરસાદમાં જ અનેક સ્થળો પર પાણી ભરાયાની તસવીરો સામે આવી રહી છે। રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે। સામાન્ય વરસાદ જ વરસવાની શરૂઆત અત્યારે થઈ છે। રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસવાનું જાણે મૂડ બનાવી લીધો હોય તે પ્રકારની આ સ્થિતિ રાજકોટથી સામે આવી। પરંતુ સૌથી મહત્વની વાત, પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા, કારણ કે સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી ભરાતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાખર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની આ તસવીરો સામે આવી રહી છે। કચ્છથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કચ્છમાં પણ આવનારા 1 કલાકની અંદર ઓરેન્જ એલર્ટ છે, ત્યાં વધુ વરસાદ જોવા મળી શકે છે। માંડવીમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। વાતાવરણમાં પણ તેના પગલે ઠંડક પ્રસરેલી જોવા મળી। ખાખર વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદની અપડેટ આવી રહી છે। ભારે વરસાદથી આ વિસ્તારમાં પાણી ભરાયાની આ તસવીરો સામે આવી રહી છે। કચ્છથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। વાહનોના અડધા પૈડા પાણીમાં ડૂબી ગયા, એટલું પાણી અહીંયા ભરાયું છે। ખાખર વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આપને જણાવી દઈએ, કચ્છમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના પગલે જે કચ્છના કેટલાય ભાગો છે ત્યાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। તો સાથે જ ભાવનગર શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જે પલટો આવ્યો છે। શહેરના અનેક પંથકમાં વાદળછાયું વાતાવરણની સાથે જોરદાર વરસાદ હાલ જોવા મળ્યો। હજુર પાયગા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી। મહાનગરપાલિકા દ્વારા અહીંયા થોડા વર્ષ પહેલા જ સિમેન્ટ, કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાયા અને સાથે સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ આવ્યું। શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા। પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। જો કે શહેરમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। જિલ્લાના ઘોઘા પંથકમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો। વાતાવરણમાં આજે પલટો આવ્યો છે। ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘો મંડાયો છે। ઘોઘા તાલુકાના બુધેલ, લાખણકા, નાના મોટા ખોખરા, વાળુકંડ સહિતના જે પંથક છે ત્યાં વરસાદી માહોલ છે। ભાવનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકાના નારી, વર્તેજ, ભડી, સરતાનપર, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી। રાહ જોઈ રહેલા ખેડૂતો આ વાવણીમાં હાલ જોતરાયા હોવાની પણ વિગતો છે। તો સાથે જ ભાવનગરથી પાલીતાણાના પણ તમને દ્રશ્યો બતાવી દઈએ। પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ અહીંયા જામ્યો છે। સેજાળિયા, વીરપુર, જામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે, શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। શિહોર, વરલ, રામગઢ સહિતના ગામોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। ભાવનગર શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેર સહિત આસપાસના પંથકના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણની સાથે જોરદાર વરસાદ થયો। શહેરમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી। જિલ્લાના જેસર પંથકથી પણ તસવીરો આવી રહી છે। વરસાદી માહોલ ત્યાં જામ્યો હતો। જેસરના ગ્રામ્ય પંથકમાં ચોમાસું જામ્યું હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે। સનાળા, અયાવેજ, રાજપરામાં વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। નીતિન ફોનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। નીતિન, ભાવનગરમાં મેઘરાજા આજે મૂડ બનાવી લીધો હોય એ રીતે વરસી રહ્યા છે, હાલ કેવો માહોલ છે? ચોક્કસ વાત કરીએ તો જે આગાહી છે વરસાદને લઈને ભાવનગર જિલ્લાની છે, ત્યારે વહેલી સવારથી તે વરસાદી વાતાવરણ છે તેનો માહોલ બંધાયો હતો। ત્યારે શહેર સહિત જિલ્લાના તમામ જે પંથકોના ગામડાઓ છે ત્યાં પણ વરસાદ છે સારા પ્રમાણમાં જોવા મળ્યો છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય એક બાબત છે કે શહેરમાં જ્યારે ચોમાસું આવતું હોય છે, ચોમાસાની સિઝનમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે માત્ર ને માત્ર લાખો કરોડોના ખર્ચા કરીને જે કામગીરી છે તે માત્ર કાગળ પર દેખાતી હોય તેવા દ્રશ્યો ભાવનગરના સામે આવ્યા છે। ભાવનગરના હજુરપાયગા રોડ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ થોડા સમય પહેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગટરનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે તે પરિસ્થિતિ છે। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં
ઘણા વર્ષોથી એક નાનો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ રહેલી છે, હજી પૂર્ણ નથી, ત્યારે તે વરસાદના પાણી લઈને તે વિસ્તારમાં આજે પાણી ભરાયા છે, ત્યારે વાહન ચાલકો અને લોકો છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો પંથકમાં સારા વરસાદને લઈને વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ છે તે ખુશીની લાગણી છે તે જોવા મળી છે। જી નીતિન, આભાર માહિતી બદલ। સૌરાષ્ટ્ર પંથકમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વીજળી થઈ રહી છે, પરંતુ વરસાદ ન વરસતા ખેડૂતો હાલ આકાશ સામે મીટ માંડીને બેઠા છે। બફારાથી લોકો પણ કંટાળી ઉઠ્યા છે। વાત કરીએ હવે દ્વારકાની, તો ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સલાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સલાયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। દ્વારકાથી આ તસવીરો સામે આવી રહી છે। સલાયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકથી પણ વાત કરી લઈએ। ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કુતૂહલ સર્જાયું છે। વરસાદી માહોલની વચ્ચે ભાતેલ અને વડોદરા ગામને જોડતો માર્ગ પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા। ડામર રોડમાંથી અચાનક જ ધુમાડા નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ઘટનાને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ડામર રોડમાંથી ધુમાડા નીકળતા હોય તે વિડીયો પણ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેની આ તસવીરો પણ સામે આવી છે। વાત કરીએ બનાસકાંઠાથી, તો કાંકરેજમાં માત્ર એક જ ઝાપટામાં પાણી આખું થઈ ગયું। કાંકરેજ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં હાલાકી જોવા મળી રહી છે। સામાન્ય વરસાદમાં જ જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। કાંકરેજથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતના આ દ્રશ્યો આવ્યા છે સામે, એક જ ઝાપટું પડ્યું અને ત્યાં આખું કાંકરેજ પાણી થઈ ગયું। કિશોર, ઝાપટું પડ્યું છે અને કાંકરેજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં નીચાણસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોને અત્યારે હાલાકી પડી રહી છે। સામાન્ય વરસાદમાં જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા થરા નગરપાલિકા છે, થરા નગરપાલિકા પર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે કાંકરેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય છે ત્યારે પુલના આજુબાજુ વિસ્તારની અંદર હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હોય છે, તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા હોય છે। અને આજે માત્ર સામાન્ય વરસાદની અંદર જ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા જે મુસાફરો છે તેમને સૌથી મોટી હાલાકી પણ પડી રહી છે। જી કિશોર, આભાર માહિતી બદલ। તો અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ઝાપટાની સાથે વરસાદનું આગમન થયું। અંબાજીના દ્રશ્યો બતાવી રહ્યા છે। સતત ત્રીજા દિવસે આજે પણ અંબાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ થયો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવેતર બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે અને તેને લઈને પાકને પણ ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। વાત કરીએ પાટણથી, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો। વાવણી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે।